નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 22ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 47 સુધી સ્વાધ્યાય થયો છે. આજે પત્રાંક 48 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પત્રાંક 48 આ પત્ર કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. વવાણિયા મહા 1945 તેથી આમાં નથી લખી. વવાણિયાથી પત્ર લખાયો છે સંવંત 1945 મહા મહિનામાં. જિજ્ઞાસુ, આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. એટલે જેમણે પત્ર લખ્યો છે એનો પ્રત્યુત્તર લખ્યો છે, પણ એ કોનો પત્ર છે કે જેનો પ્રત્યુત્તર અત્યારે લખાયો છે એ વાત નથી. જેમની પણ ઉપર લખાયો છે એમના પ્રશ્નનો જવાબ કૃપાળુદેવ લખે છે, તો એમના પ્રશ્ન પણ અહીંયા લેવામાં આવ્યો છે. એટલે બહુ સહેલું થઈ જાય છે. પ્રશ્ન કરનારનો પ્રશ્ન એ રીતે છે કે વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે, વ્યવહાર શુદ્ધિ કેવી રીતે થાય, અને એનો ઉત્તર કૃપાળુદેવે લખ્યો છે કે વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે. વ્યવહાર શુદ્ધિ શા માટે, એની આવશ્યકતા શું, એ તો આપને ખ્યાલમાં હશે, છતાં પણ જ્યારે હવે આ વિષય નીકળ્યો છે તો આ વિષયની શરૂઆતમાં એની જરૂરિયાત સમજી અને હું એ દર્શાવું છું. વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા શું છે? તો કે છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય એનું નામ વ્યવહાર શુદ્ધિ. આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. આ વ્યવહાર શુદ્ધિની વાત છે, અંતરંગ શુદ્ધિની વાત નથી. વ્યવહાર શુદ્ધિને કારણે એને પ્રશસ્ત રાગ હોય, શુભ ભાવ હોય, અને જેને લીધે એને પુણ્યની પ્રકૃતિના બંધ પડે. એટલે એ અપેક્ષાથી લખ્યું છે કે આ લોકમાં અને પરલોકમાં સુખનું કારણ. પણ આ બધી પ્રવૃત્તિ જે છે એમાં શુભાવરૂપ પ્રવૃત્તિ છે, એટલે એમ લખ્યું કે સંસાર પ્રવૃત્તિથી, જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. આગળ લખે છે કે સુખના સર્વ જિજ્ઞાસુ છે,
બધાને સુખની પ્રાપ્તિ તો કરવી છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે. વ્યવહાર શુદ્ધિથી પણ જો સુખ થતું હોય તો પછી એની જરૂરિયાત તો હોય જ ને. અને હવે વ્યવહાર શુદ્ધિ કેવી રીતે થાય એ મુદ્દાસર એમને જણાવ્યું છે. પહેલું, જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રળવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને એની પાસે એટલા પૂરતા પ્રમાણમાં ધન સંપત્તિ હોય તો એને કમાવાની જરૂર પડે નહીં. તો પછી એને ઉપાધિ કરી અને રળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અને એને બદલે બધો સમય એને ધર્મ આરાધનામાં વિતાવવો જોઈએ. બીજું, જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં પણ પોતાની સ્થિતિ એવી નથી કે જેથી કરી અને ગુજરાન ચાલે, તો પછી એ સ્થિતિનું દુઃખ હોય તો એને રળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એમાં કહે છે કે બનતી ઉપાધિ કરીને, એટલે જેટલી થઈ શકે એટલી ઉપાધિ કરવી, વધારે પડતું નહીં. એને રળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના ભરણ પોષણ માટે એની જરૂર હોય એટલા માટે. અને પછી અહીંયા એક કૌંસમાં વાત મૂકી છે, સ્પષ્ટતા કરી કે સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી. જેને બધું છોડી અને એની દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે એને કોઈ આ નિયમ નથી. ત્રીજી વાત, ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. ઉપજીવન એટલે સુખપૂર્વક શાંતિપૂર્વક પોતાનું જીવન ચાલે, વિવાહ ચાલે, એટલા પૈસા વગેરે હોય છતાં પણ એને વધુ કમાવાનો વિકલ્પ આવતો હોય, જેનું મન લક્ષ્મી માટે બહુ ઝાવા નાખતું હોય, કેમ કરીને વધારે કમાઈ લઉં, તો એમ એને થતું હોય તો તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું, એટલે કે આ લક્ષ્મીની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે મારે શા માટે હવે લક્ષ્મી વધારવી છે. જે પૈસા વગેરે છે એનાથી જીવન પર્યંત મારું ગુજરાન વગેરે સારી રીતે રહેવાનું વગેરે થઈ શકશે, તો પછી મારે શા માટે લક્ષ્મી વધારવા માટે થઈને આવા ઝાવા નાખવા જોઈએ. એની વૃદ્ધિ કરવાનું કારણ પોતાની જાતને પૂછવું. હવે એમ પૂછે પછી એને ઉત્તર શું પોતાની જાત તરફથી મળે છે એની વાત કરે છે કે તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કેવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. પૈસા વધારે ધન કમાવાના કારણમાં પરોપકાર સિવાય કઈ બીજી વાત હોય, બીજી પ્રતિકૂળ ભાગ આવતો હોય તો પરોપકાર માટે હોય તો ઠીક છે, પણ એ સિવાય એટલે કે જેટલું વધારે કમાય બધું જે પરોપકારમાં ખર્ચી નાખવાના હોય તો કઈ વાંધો નથી. પણ પરોપકાર સિવાય કઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, એટલે કે બીજા એવા મોજ શોખ વગેરે ખર્ચ કરવા માટેનો કઈ વિકલ્પ ઉઠતો હોય, એવો કઈ એને માટે પૈસા જોઈતા હોય, બીજા કોઈ કારણસર પરોપકાર સિવાયના કોઈ પણ કારણસર હોય તો મનને સંતોષી લેવું કે ના હવે વધારે કમાવું નથી, એમ સંતોષી લેવું. અને બીજું પણ એક કહ્યું છે, એક તો પરોપકાર સિવાય કંઈ પણ બીજું પ્રતિકૂળ ભાગ, અને બીજું કે છે કે એમાં પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય પોતાના જે
પરિણામ જે થઈ રહ્યા, જે જીવન સામાન્ય ચાલી રહ્યું છે એને કઈ પણ હાનિ પહોંચે નહીં, અને એ સિવાય પણ કંઈ પણ આવતું હોય તો પણ મનને સંતોષી લેવું. બીજું કાંઈ પણ કરવાનો વિચાર આવતો હોય જેને માટે ધન વધારે કમાવાની જરૂર છે તો એને સંતોષી લેવું. પરોપકાર માટે કદાચ હોય, પણ કોઈ વધારે પૈસા જે કમાય એ બધા જ પૈસા પરોપકારમાં ખર્ચી નાખે એવું તો ક્યાંય જોવામાં આવતું નથી. થોડાક 5-15% ખર્ચે, બાકી તો પોતે પોતાને માટે જે રાખે છે ને એ પ્રમાણે એ પોતાનો પરિગ્રહ વધારે છે. મૂળ તો વાત એ છે કે પરિગ્રહ ખૂબ વધારે છે, પરિગ્રહની કોઈ સીમા નથી. અને પછી આગળ પણ લખે છે કે તેમ છતાં પોતાનું મન સંતોષી લેવું, એવું કરી લેવું, તેમ છતાં જો એવું ન થઈ શકે, એટલે કે જે સંતોષી ન લેવાય, તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું, અને તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. અમુક મર્યાદામાં આવવું એટલે પછી બસ કમાવું થોડુંક વધારે કદાચ એમ તો એ મનમાં રહ્યા કરતું હોય તો, પણ એમાં પછી પ્રવૃત્તિની એને કમાવા માટે જે કંઈ કરવામાં આવે એની મર્યાદા રાખવી જોઈએ. એની પાછળ એટલા બધા ઓતપ્રોત થઈ અને સમય વેડફી ન દેવો જોઈએ કે જેથી કરીને ધર્મ આરાધનાનો સમય જ પ્રાપ્ત ન થાય. એટલે એની પર કોઈ મર્યાદા રાખવી જોઈએ. બસ આટલા કલાકથી વધારે હું નહીં વધારે કામ કરું, આટલાથી વધારે નહીં એમાં હું વ્યસ્ત રહું, એવી રીતે કાંઈક મર્યાદા તો રાખવી જોઈએ. અને મર્યાદા રાખવાથી પોતાને ધર્મ તરફ વળવાનો અવકાશ પ્રાપ્ત થશે, એમ સુખ થશે. મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. એ પછી ચોથું લખ્યું છે, પરિણામે આર્ત ધ્યાન જાળવવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રળવું સારું છે. કોઈને પૈસાની જરૂર હોય એ કારણે કે કોઈ પણ કારણે એને પોતાની પાસે પૈસા નથી, લક્ષ્મી નથી, તેથી આર્ત ધ્યાન થતું હોય, ખૂબ આર્ત ધ્યાન થતું હોય, રોકકડો થતી હોય, બહુ મંદિરમાં ખેદ થતો હોય, એવું કંઈક થતું હોય તો પછી એને રળવાનો પ્રયત્ન કરવો જોઈએ. નોકરી ધંધા કંઈક એને કરવું જોઈએ, કેમ કે નહીતર પછી આ ધ્યાન કર્યા જ કરશે. એટલે કે જેના પરિણામ એવા ધ્યાનના થવા માંડે એવું લાગતું હોય તો એના કરતા એ જે કંઈ રળવાનો પ્રયત્ન કરે, કમાવાનો પ્રયત્ન કરે તો એને ધ્યાન પણ નહીં થાય અને પૈસાની સગવડ થશે તો થોડી શાંતિ જળવાશે. એ પછી પાંચમું લખ્યું છે કે જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. એ કમાય, ભલે કમાતો હોય ઠીક છે, સમજાય, પણ સારી રીતે જીવન ચાલે છે તો પછી તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. એટલે કે એવું કંઈક કરે, અનાચાર કરે તો એના મનની અંદર તો દુઃખ થાય. એટલે મનથી જો સુખ ન હોય તો પછી કાયા અને વચનથી પણ સુખ ક્યાંથી હોય, એમ કે છે. અનાચારથી મન સુખી થતું નથી. કોઈ પણ પ્રકારે અનાચાર સેવવાથી મનમાં તો દુઃખ રહે જ છે, અને મનમાં દુઃખ રહે છે તો સમજવાનું કે કાયા અને વચનને પણ દુઃખ જ છે. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. બધાને અનુભવ થઈ શકે એવી વાત છે. અનાચારને લીધે પછી મનમાં દુઃખ થાય છે, પછી એની અસર શરીર ઉપર પણ પડે છે, વચન ઉપર પણ પડે છે. તો જો સારી રીતે જીવન ચાલતું હોય તો કે છે એને કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. સારી રીતે જીવન ચાલતું હોય, કદાચ કમાતો પણ હોય તો પણ એમાં એને કોઈ પણ પ્રકારે અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. કોઈ પણ પ્રકારના અનાચારની ના પાડી છે. એ પછી છઠ્ઠું છે
ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોધથી સેવવો. કદાચ પોતાને જીવન નિર્વાહ પોતાને અને કુટુંબીજનો બધાને માટે જીવન નિર્વાહ માટે એને કંઈક વેપાર વગેરે કરવાની જરૂર પડે, કેમ કે એ વિના છૂટકો જ ન હોય, એમ જ કરવું પડતું હોય, અને એ કંઈ જે કામ વગેરે કરે એની અંદર અલ્પ અનાચાર, કોઈ સૂક્ષ્મ એવો અનાચાર કે જેમાં અસત્ય અને સહજ માયા સેવવા પડે, એવું જો થાય તો એમાં ખૂબ વિચાર કરવો, મહાસોચથી સેવવું અને પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું, એને માટેનું પ્રાયશ્ચિત પણ લેવું પડે. અને એવો અનાચાર સેવવામાં નીચેના દોષ ના આવવા જોઈએ. અનાચાર તો કયો પણ ગમે તેમ અનાચાર નહીં, સત્ય અને સહજ માયા એવા અનાચારની વાત કરી છે, તો એમાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. શું ધ્યાનમાં રાખવું જોઈએ? કે કોઈથી મહાવિશ્વાસઘાત ન થાય. આ નીચેના દોષ ના આવવા જેમ લખ્યું છે એમાં દોષ લખ્યા છે. પહેલું, કોઈથી મહાવિશ્વાસઘાત, એ મોટો દોષ, એ તો ન થવો જોઈએ. મિત્રથી વિશ્વાસઘાત, એ પણ બિલકુલ ન થવો જોઈએ. ત્રીજું, કોઈની થાપણ ઓળવવી ના, એ પણ નહીં. વ્યસનનું સેવવું, એ પણ નહીં. મિથ્યા આળનું મૂકવું, એ પણ ન થવું જોઈએ. કોઈની પર ખોટા આળ મૂકવામાં આવે એવું પણ ન થવું જોઈએ. ખોટા લેખ કરવા, ખોટા લખાણ વગેરે કરવા કે ખોટા ડોક્યુમેન્ટો બનાવવા, એ પણ ન થવું જોઈએ. ખોટા ડોક્યુમેન્ટ બનાવે છે ઘણા લોકો. હિસાબમાં ચૂકવવું એટલે ભૂલ કરવી, જાણીને હિસાબની અંદર, એવું પણ ના કરવું જોઈએ. પછી જુલ્મી ભાવ કહેવો, કોઈને ઉદમદાટીનો જુલ્મી ભાવ કહેવો, દબડાવો વગેરે, એ પણ ન થવું જોઈએ. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવું, એ પણ ના કરવું જોઈએ. જ્યાં માયાથી નિર્દોષને તો બિલકુલ છેતરવો ના જોઈએ. 10મું, ન્યૂન અધિક તોડી આપવું, ઓછું વધતું તોડમાં ઓછું વધતું કરવું. 11મું, એકને બદલે બીજું અથવા મિશ્ર કરી આપવું. જે વેપાર હોય એમાં જે વસ્તુ બતાવી હોય એને બદલે પછી બીજી જાતે હલકી આપે અથવા તો ભેળસેળ કરીને આપે, તો એવું પણ ન કરવું જોઈએ. કર્માદાની ધંધો, કર્માદાની ધંધો એટલે કે જેમાં કેટલાક પ્રકારના જે વ્યવસાય જે છે ને એમાં પાપના બંધ વિશેષ પડે. કર્માદાની ધંધા ઘણા બધા હોય છે જે આપણે ન કરવા જોઈએ. જૈનો એમાં પડવું જ ન જોઈએ. એક ઉદાહરણ તરીકે આ શસ્ત્ર વગેરે બનાવવાનો જે ધંધો ચાલતો હોય એમાં ન પડવું જોઈએ. આ પેલા તેલના ઘાણા વગેરે જે ચાલતા હોય ને બધા, એ કે મગફળીના ને બધા તેલ જે કાઢવામાં આવતા હોય તે બધા, એમાં બહુ જીવાત થાય અને મરે છે ને બધું બહુ એમાં એ રીતે થતું હોય છે. એટલે જેમાં કોઈ પણ પ્રકારે જીવની હિંસા થતી હોય એવા, અને બીજાને પણ કોઈ રીતે નુકસાન થતું હોય એવા લડાઈ વગેરેના સાધનો કે એના ઉપકરણો વગેરે બનાવવાના ધંધા વગેરે, એવા ધંધા કર્મદાની ધંધા કહેવાય. એમાં પડવું ન જોઈએ. સમજવું જોઈએ કે કયા પ્રકારનો ધંધો છે. પછી માંસના અને દારૂ વેચવાના અને એ બધા ધંધામાં ક્યારેય પડવું ન જોઈએ. ઈંડા વેચવાના અથવા તો પછી એવી નોન વેજીટેરિયન રેસ્ટોરન્ટ વગેરે ચલાવવાની હોય, બંને જાતની વેજીટેરિયન નોન વેજીટેરિયન ચાલતી હોય બધી, એ પણ ન હોવું જોઈએ. એવા સ્ટોર કે જેની અંદર માંસ પણ વેચવામાં આવતું હોય, દારૂ પણ વેચવામાં આવતું હોય ને અનેક પ્રકારે બીજું બધું ચાલતું હોય એવું નહીં. લાંચ કે અદત્તાદાન, અદત્તાદાન એટલે ચોરીનો ધંધો કે લાંચનો ધંધો, એ પણ નહીં. અને બીજા કર્મદાની ધંધાની અંદર તો જુગાર વગેરે જે છે એ રમાડવા એવું જાતના ધંધા એ પણ આવી જાય. એટલે લાંચ કે અદત્તાદાન, ચોરીના, તો એ વાટેથી કઈ લડવું નહીં. એમાંનું કાંઈ પણ ધંધો કરવા માટે, કમાવા માટે કરવું નહીં. એ છોડી અને હવે એ છોડીને જે માયાચાર કે અસત્ય જે છે એ તો બહુ સામાન્ય હોય. દાખલા તરીકે એવા કોઈ ભાવની બાબતમાં હોય કે એમને તો
પડતર કિંમત આટલી છે અને એને બદલે વધારીને બોલે કે ભાઈ અમને તો ન પોસાય કેમ કે અમારું પડતર જ આટલું છે. એવું સામાન્ય વેપારીઓ બોલતા હોય. 50 રૂપિયામાં પડતું હોય અને એ વધારીને પછી એમ પેલા પાસે કે તો એને એમ કે ભાઈ અમને પડતર જ એમ તો 60 રૂપિયા થાય છે એટલે તમારે અમે પછી શું કમાઈએ એમ કે 65 રૂપિયા તો તમારે આપવા પડે. આવી જાતનું સામાન્ય જે છે અસત્ય બોલતા હોય છે કે એવી જાતની સહેજ માયા કે ભાઈ હવે આ તમે માલ અત્યારે ઓછો છે મળવો પછી ભવિષ્યમાં કદાચ મુશ્કેલ થાય એવું જાતનું માયાચાર કરે. એવું કઈ હોય નહીં તો એવા કોઈ નાના પ્રકારના પણ એ પણ ન છૂટકે કરવા એમ કહેવાનો આપે કેટલાક પ્રકારે થતું હોય. પણ એમાં પણ અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે એને વિચાર કરીને કે ભાઈ આ હું કરીશ આવું કરીશ તો બીજા સામાન્ય કઈ વધારે નુકસાન કે એને કોઈ વિશ્વાસઘાત થઈ જાય કે એવું તો નહીં બને ને, એને બિચારાને કોઈ તકલીફ આવી પડે એવું તો નહીં બને. એ વાત લીધી છે કે અનાચાર અસત્ય અને સહજ માયા સેવવું પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું અને સેવામાં આ જે દોષ ગણાવ્યા એમાંના દોષ તો ના આવવા જોઈએ. એવા દોષ તો બિલકુલ ના ચાલે. એવો માયા છે એવો અનાચારની વાત કોઈક અપેક્ષાએ કોઈકને માટે કરી છે. ન ચાલતા જ ચાલે જ નહીં તો ઉપજીવન માટે એટલે જીવનના નિર્વાહ માટે એમની વાત લીધી છે. તો આ જે વાત જે છે તો એ વાત કરી અને પછી હવે આગળ લખે છે કે એ જાણે સામાન્ય વ્યવહાર શુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયું. અપૂર્ણ પછી અપૂર્ણ રહ્યું છે કેમ કે અહીંયા તો વ્યવહાર શુદ્ધિ માટેનો પ્રશ્ન હતો અને એનો ઉત્તર કૃપાળુદેવે લખ્યો હતો. એ રીતે 48મો પત્ર પૂરો થયો પણ એ અપૂર્ણ છે, પૂરો નથી થયો. 49મો પત્ર. 49મો પત્ર એ જુઠાભાઈ ઉપર લખાયો છે. જુઠાભાઈ વિજયસિંહભાઈ ઉપર લખાયો છે. વવાણિયા મહાવદ સાતમ શુક્રવાર સંવત 1945. સત્પુરુષોને નમસ્કાર. કૃપાળુદેવ લખે છે પહેલા શરૂઆત કરે છે ત્યાં જ લખે છે સત્પુરુષોને નમસ્કાર. ગઈકાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું. એ કંઈ વિશેષ કામ ન હતું. કંઈક બન્યું છે તેને માટે સાંત્વના આપતો પત્ર લખ્યું છે કે એમ થનાર હતું તો એમ થયું. એ કંઈ વિશેષ કામ ન હતું. આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ તે સર્વેના મનનું સમાધાન કરી આ સંગતને ઈચ્છો અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મા તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. શું કહે છે? આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ તે સર્વેના મનનું સમાધાન કરી. એક વાત છે બીજાઓ સાથેની વાત છે જે કંઈક બન્યું છે તે ધાર્યા કરતા જુદી રીતે બન્યું છે એટલે કહે છે કે તમે એનાથી એ રીતે કંઈ ખેદ ન કરશો. પહેલી વાત તો એ લખી છે. પછી લખે છે કે આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ એટલે ખેદની જે દશા થઈ હોય એ ખેદને ખંખેરી નાખીને અને પોતાની યોગ્યતા જે છે એ પ્રમાણે એ સર્વેના મનનું સમાધાન કરવું. જેમને વિશે કંઈક વાત બની છે તેમનું સર્વેના મનનું સમાધાન કરવું અને પછી આ સંગતને ઈચ્છો અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મા તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરવું. તન મન વચન અને આત્મસ્થિતિને જાળવશો. ધર્મ ધ્યાન ધ્યાન કરવા ભલામણ છે. અહીંયા એક વાત લખી છે કે આ સંગતને ઈચ્છો એટલે કૃપાળુદેવનો સંગ જે છે
એને ઈચ્છો આ સંગત કે આ પુરુષ એટલે કદાચ એમના વિશે જ વાત છે તે પરમાત્મ તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો અથવા તો પોતે આ પુરુષ પેલા જેમની ઉપર લખાયો જુઠાભાઈ પોતે કેમ કે પરમાત્મ તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો એટલે પોતે પોતાને એવી રીતે આશીર્વાદ આપો એટલે એવી રીતે પોતે એવું પ્રવર્તન કરો એવી રીતે એવો પુરુષાર્થ કરો કેમ કે અહીંયા સ્પષ્ટ નથી થતું આ સંગત કે આ પુરુષ તે પરમાત્મા તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો અથવા તો કોઈના વિશે વાત હશે તો એમને માટે પણ એવી ભાવના ભાવ તન મન વચન અને આત્મસ્થિતિને જાળવશો એટલે કે વિચલિત ન થશો ધર્મ ધ્યાન કરવા ભલામણ છે આ પત્ર જુઠાભાઈને તુરંત આપો પત્ર જુઠાભાઈ એજન્સીભાઈ પર લખાયો છે અને ક્યાંક ને ક્યાંક મોકલ્યો છે એટલે એ રીતે પછી જુઠાભાઈને તુરંત આપો એમ લખ્યું છે કોઈના સાથે એટલે કે કોઈને ત્યાં મોકલ્યો હોય ને ત્યાંથી જુઠાભાઈને પહોંચાડવાનું હોય વિદિત રાયચંદના પ્રણામ વાંચશો એ પછી 50મો પત્ર છે ભવાણિયા મહાવત સાતમ શુક્રવાર સંવત 1945 ઓમ સત્પુરુષોને નમસ્કાર આ પત્ર કોની પર લખાયો છે તે સ્પષ્ટ નથી લખે છે શુભ્ન વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિશે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું કૃપાળુદેવ એમનું જીવન એમાં એમની વૈરાગ્ય ભાવના અને એમનું એ રીતે વર્તન એ સંબંધીના પ્રશ્નો કંઈક પૂછ્યા છે કૃપાળુદેવ લખે છે કે વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિશે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું પોતાની વાત લખવાની છે તો મારો આત્મવર્તન વૈરાગ્યમય જીવન વગેરેની વાત હોય તે હું કયા શબ્દોમાં લખું અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ કે હું આમ જ મારું વર્તન આમ થઈ રહ્યું છે એમાં તો અહીંયા આત્મવર્તનની વાત છે બાહ્ય વર્તનને બદલે તો તેમાં હું તમને પ્રમાણ પણ શું આપી શકીશ કે હું આમ જીવું છું અથવા તો આવું વર્તન કરું છું તો પણ ટૂંકમાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું તત્વ હશે કદાચ એકાઉન્ટમાં મૂક્યું છે તો પણ ટૂંકમાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું તત્વ સંમત કરીએ તત્વ હોય આચરણ હોય જે હોય તે સંમત કરીએ કે ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા ઉદય આવેલા પ્રાચીન એટલે પહેલા જે બાંધ્યા હતા તે અત્યારે ઉદયમાં આવ્યા છે એટલે પ્રાચીન એ કર્મો ભોગવવા નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે એટલે પેલા કર્મો જે ભોગવવા પડે એટલે ભોગવાય છે એને ભોગવવાની રુચિ ન હોય કેમ કે નહીતર તો પછી નવા બંધાઈ જશે અને એ ભોગવવાનો અર્થ બે રીતે છે કે અસાતા વેદની કર્મના ઉદય હોય તો એ ભોગવવા એમાં શાંતિથી ભોગવવા આ ધ્યાન વગેરે ન કરવા આવી પડેલી ઉપાધિઓ વગેરે ઘણું બધું હોય પાપ કર્મના ઉદય હોય તો એ ભોગવી લેવાના એ માટે કોઈને દોષ ના આપવો કોઈ પર દોષારોપણ ન કરવા પૂર્વે એવા ભાવ કર્યા હશે એટલે એવા પાપના ઉદય આવ્યા છે તો એમાં કોઈ શું કરે એટલે કોઈના નિમિત્તે એવું થયું હોય તો એ નિમિત્ત ઉપર દોષ ના આપવો ભોગવી લેવાના
શાંતિથી ભોગવવા, સંભાવે ભોગવવા, એમ ભોગવવાની વાત છે. અને એવા કોઈક એવા પુણ્યના ઉદય આવ્યા હોય તો પણ એમાં કઈ ઉછળી જવાની જરૂર નથી. સંભાવ જાળવી રાખવો, જેથી કરીને નવા કર્મ ન બંધાય. નહીં તો ભોગવવાનો ભાવ જે છે એ જ નવા કર્મનો બંધનું કારણ છે. એટલે કાંઈ ભોગવું, આમ ધન સંપત્તિ બધી મળી છે તો હું ભોગવી લઉં, એવો વિકલ્પ ન કરવો. ધન સંપત્તિ જળ છે, એના કારણે આવી છે, એના કારણે રહેશે, એના કારણે જશે. જે થવું છે તે થયા કરે છે. એને લીધે હું ધન, મિલકત, સંપત્તિ, પૈસા, ઘરેણા, દાગીના, એ બધાને લીધે હું સુખી છું, એને લીધે થઈ અને મને શાંતિ છે, એ વિકલ્પ છે. અને એ વિકલ્પ ખોટો છે. શાંતિ જીવનમાં પોતાના કારણથી હોય છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે એને ઘણી શાંતિ છે. એને બાહ્ય સંયોગો કોઈ રીતે દુઃખી કરી શકતા નથી. આ બધી વાત જેને સમજમાં આવી છે ને, એને માટે આ વાત છે કે જ્ઞાનીનું જે માન્ય કરેલું તત્વ એ સંમત કરીએ. જ્ઞાનીએ જે કહ્યું છે એ વાત જે છે એનો સ્વીકાર કરીએ. અને એ સ્વીકારમાં શું વાત છે તો કે ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા અને નૂતન નવા ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એવી વાત જ્ઞાની મહાપુરુષોએ કરી છે તો એને આપણે સંમત કરીએ. એટલે કે આપણે એનો સ્વીકાર કરીએ ને એ પ્રમાણે પ્રવર્તીએ ત્યારે સંમત કરી કહેવાય ને, માત્ર બોલીએ એમ નહીં. આગળ કહે છે કે એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે. સંપૂર્ણ, પ્રપૂર્ણ એટલે સંપૂર્ણ, વિશેષતાથી પૂર્ણ આકાંક્ષા છે. પણ તે જ્ઞાની ગમ્ય હોવાથી બાહ્ય પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. જો અંદરની ભાવના તો કૃપાળુદેવની એવી જ છે. નવા કર્મ ન બંધાય એવી રીતે વર્તવું, પૂર્વના જે છે તે સંભાવે વેદવા. આ જાતની એમની ભાવના જે છે એ બધું અંતરંગ ચાલી રહ્યું છે. પણ કૃપાળુદેવ કહે છે કે એ જ્ઞાની ગમ્ય હોવાથી બહાર પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. એટલે કે જ્ઞાની ગમ્ય છે, બહારમાં કંઈ છે નહીં, એક અંશ પણ બહાર કંઈ થઈ શકતું નથી. આંતર પ્રવૃત્તિ ગમે તેટલી વિરાગ શ્રેણી ભણી વળતી હોય પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે. પોતાને વેપાર વગેરે હતો ને, આંતર પ્રવૃત્તિ ગમે તેટલી રાગ રહિત શ્રેણી, નિરાગ શ્રેણી ભણી વળતી હોય પણ બાહ્યને આધીન, બાહ્ય સંયોગો જે પૂર્વે એવા જે ભાવ કર્યા હતા એને કારણે જે સંયોગો આવ્યા છે વેપાર વગેરેના, એ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે. બોલતા, ચાલતા, બેસતા, ઉઠતા અને કાંઈ પણ કામ કરતા લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે. લોકો જે રીતે ચાલે છે, જે રીતે કરી રહ્યા છે એ રીતે લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે. પોતાને અંતરંગ તો બરાબર છે, નિરાગ શ્રેણી એની વાત લખી છે ને એ છે, છતાં પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે. અને એવા સંયોગો વગેરે હોય એમાં રહેવું પડતું હોય વેપાર વગેરેના, તો એ લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે. જો એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય એમ મને સંભવે છે. તો પણ કંઈક પ્રવૃત્તિ કરતી રાખી છે. જો કે લોક શ્રેણીને અનુસરીને ચાલવું પડે પણ જો એમ ન થઈ શકે, લોક શ્રેણીને અનુસરીને ચાલવું એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય.
ને વિશેની બધી વાત જે છે એ બધું ઉતર્ક છે, એમ જ થઈ જાય, એમ મને સંભવે છે. તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે. તમારા સગાઓનું માનવું મારી વૈરાગ્યમય વર્તનાને માટે કંઈ વાધા ભરેલું છે. તમારા સગાઓનું માનવું મારી વૈરાગ્યમય વર્તના માટે કંઈ વાધા ભરેલું છે. તમારું માનવું જે છે એ એમાં કંઈક મારા વૈરાગ્યમય વર્તનને એ કઈ બરાબર જસ્ટિફાય નથી કરતું, એમ કહેવાનો અર્થ છે. તેમજ કોઈનું માનવું મારી તે શ્રેણી માટે શંકા ભરેલું પણ હોય. કોઈનું એમ પણ હોય હું જે કઈ છે, જે જગ્યાએ જે રીતે છું એમ વર્તું છું, તેમાં કોઈને શંકા પણ હોય. એટલે તમે ઇત્યાદિ વૈરાગ્યમાં જતો અટકાવવા પ્રયત્ન કરો અને તમે શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં. એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે. એથી મારું માન્ય એમ જ છે કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાય ભૂમિ તળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. કેટલી વાત મોટી કરી. પહેલા તો એમ કહ્યું કે તમારા બધાઓનું માનવું મારી વૈરાગ્યમય વર્તનાને માટે કંઈ વાંધા ભરેલું છે. એટલે પેલા લોકો કંઈક એવું માનતા હશે કે એમના જ્ઞાની એમને હશે કે એમને તો કોઈક દીક્ષા વગેરે કે કંઈક લઈ લેવી જોઈએ, કે આમ કરવું જોઈએ, કે ઉપદેશ આપવા જોઈએ, કે એવું કંઈ પણ બીજું માનતા હશે. વાંધા ભરેલું એટલે બીજું તો શું હોય, એટલે કંઈક સાધુ જેવું કંઈક માનતા હોય. પણ કંઈક કૃપાળુદેવને અત્યારે એ વાત હતી નહીં. એમાં બીજા બધાનું હોય વર્તન, એવું કંઈક એવું હશે. અને બીજા કેટલાક હતા એમને તો શંકાઓ હતી એમની જે દશા છે એના માટે. તેમજ કોઈનું માનવું મારી તે શ્રેણી માટે શંકા ભરેલું પણ હોય. એટલે તમે ઇત્યાદિ વૈરાગમાં જતો અટકાવવા પ્રયત્ન કરો. એટલે તમે એવું માનતા હો કે ભાઈ આ હું કદાચ આ બધું મારા વૈરાગ ઉપરથી તમે એવું માનતા હો કે હું કંઈક દીક્ષા લઈ લઈશ, કે આમ તેમ કરી દઈશ, કે ચાલ્યો જઈશ, કે તો એ માટે તમે એને મને એમાં જતો અટકાવવાનો પ્રયત્ન કરો, એમ હોય. અને પેલા જેમને શંકા છે એ આ વૈરાગ્ય ના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં. એને ગણકારે નહીં. પેલા જેમને તો શંકા છે, એટલે કૃપાળુદેવની દશા જે છે એના માટે શંકા છે. એટલે એ શંકા વાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ વૈરાગ ગણકારે નહીં. અને એમ થાય તો શું થાય છે કે એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે. એથી મારું માન્ય એમ જ છે કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાયે ભૂમિ તળે બહુ જ ઓછી જગ્યાઓ સંભવે છે. એટલે કે સત્ય વાત અંતઃકરણ સત્ય દર્શાવવા ની જગ્યાઓ બહુ ઓછી છે. એટલે કે અહીંયા બધાને જો કહી શકાય એવું નથી. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિ ભાવ સંયુક્ત રહે તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. આ ભાવના છે એમની. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિ ભાવ સંયુક્ત રહે, જીવન પર્યંત સમાધિ ભાવ સંયુક્ત રહે તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તો તમે જુઓ છો તેમ છું, સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મ સંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દ્રશ્ય થતી હોય તે ખરી. ભગવાનના જ્ઞાનમાં જેમ આવતું હોય તે પ્રમાણે ધર્મ સંબંધી મારી વર્તના મારું વર્તન તો ભગવાનના સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે આવવા યોગ હશે એ પ્રમાણે જ હશે.
એટલે કે ભવિષ્યમાં કઈ દીક્ષા વગેરે જે કંઈ થવાનું તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ થશે. એટલે પછી કહે છે કે પૂછવી જોઈતી નહોતી. તમે આ જે પ્રશ્ન કર્યો મારી દશાનો આ બધો તે પૂછવી જોઈતી નહોતી અને પૂછતા કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આપ્યો છે. શું થાય છે અને પાત્રતા ક્યાં છે એ જોઉં છું. ઉદય આવેલા કર્મો ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોવ એમ કહેવું તે આત્મ પ્રશંસા રૂપ જ સંભવે છે. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોવ એમ કહેવું તે આત્મ પ્રશંસા રૂપ જ સંભવે છે. કૃપાળુદેવ આત્મ પ્રશંસા તો કરે નહીં. કૃપાળુદેવની સ્થિતિ તો ઉત્તરોત્તર ઊંચી થતી જ હતી છતાંય ક્યાં એમને કોઈ પોતાના સંબંધીની પ્રશંસા કરી છે. આગળ લખે છે કે બનતી પ્રભુ ભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. પ્રયત્ને જેમ આત્મા ઉર્ધ્વ ગતિનો પરિણામી થાય તેમ કરો. એમની ઉપર ઉપદેશાત્મક કથન, પુરુષાર્થ પ્રેરક કથનો એમને માટે લખ્યા છે કે બનતી પ્રભુ ભક્તિ જેટલી થઈ શકે તે પ્રમાણે, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, વ્યવહાર પણ એવો હોવો જોઈએ. વ્યવહાર અને ધર્મ એમાં અસમાનતા ન હોવી જોઈએ. જો હું ધર્મના માર્ગમાં છું તો મારો વ્યવહાર પણ એવો જ હોવો જોઈએ. એટલે સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. સાચા વ્યવહાર સહિત આ 4નો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો અને પ્રયત્ને જેમ આત્મા ઉર્ધ્વ ગતિનો પરિણામી થાય તેમ. સૌથી મોટી તો આ વાત કરી દીધી. આત્મા ઉર્ધ્વ ગતિનો પરિણામી થાય તેમ કરવું. આત્મા ઉર્ધ્વ ગતિનો પરિણામી થાય એટલે કે સિદ્ધ દશાનો પરિણામી. ઉર્ધ્વ ગતિ આત્માની એ સિદ્ધ થાય ત્યારે હોય એટલે નિર્વાણ પામે ત્યારે એ જીવ સીધો ઉર્ધ્વ ગતિ જ કરે, બીજી ગતિ કરે જ નહીં. એટલે એક જ સમયમાં સિદ્ધ સલાની ઉપર એ વિરાજી જાય. બીજી તીરછી ગતિ કરે જ નહીં, બીજી શ્રેણીમાં ગતિ કરે નહીં. ઉર્ધ્વ ગતિના પરિણામે થવું એટલે સિદ્ધ ગતિ વાત કરી છે. સમય સમયે જીવનની ક્ષણિક વ્યતિતતા છે. ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહની બળ છે. સમયે સમયે જીવનની ક્ષણિક વ્યતિતતા છે એટલે કે દરેક સમયે જે પસાર થઈ રહ્યો છે, જે એ સમય એનો વ્યતીત થાય છે જીવનો, એ તો ક્ષણિક છે. બધું એ સમય ઓછો છે ને એમાં પ્રમાદ કરી અને બેસી રહીએ કેમ કે સમય તો ઝડપથી ચાલ્યો જાય છે. પૂરો થઈ જશે. આ ભવનો સમય પૂરો થતા વાર નહીં લાગે અને એમાં જો પ્રમાદ કરીએ તો એ કેમ ચાલશે? પ્રમાદ થાય છે એનું કારણ શું? તો કે એ મહામોહનીયનું બળ છે. મહામોહનીયનું બળ છે એટલે અહીંયા એમ નથી લખ્યું કે મોહનીય કર્મનું બળ છે, એમ ક્યાં લખ્યું છે? મહામોહનીય તો પોતાની પર્યાયમાં મોહનીય છે ને, એને કારણે એનો સમય જે છે એ વેડફાઈ રહ્યો છે પ્રમાદ શેનો કર્યો?
પ્રમાદ એ કર્યો કે પોતાને આ મિથ્યાત્વ છે, મોહનીય કર્મના ઉદય સાથે જોડાવું થાય છે અને મિથ્યા ભાવે પરિણમે છે, તો એને હોવું ન જોઈએ. એ હોવું ન જોઈએ. એ પ્રમાદને કારણે થાય છે. જો એ પ્રમાદ છોડી અને વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજી સ્વીકારી અને સ્વરૂપની અનુભૂતિ કરે તો એ મોહની અનુબળ છે એ તૂટે, એટલે કે એ ચાલી જાય, એનો ઉપશમ પછી ક્ષયોક્ષમ થાય, સમ્યક્ત થાય. એટલે જેને એવી દ્રષ્ટિ ખીલી છે, સ્વરૂપની પ્રાપ્તિની દ્રષ્ટિ ખીલી છે, એ પ્રમાદ નથી કરતા. પ્રમાદને કારણે આ જે છે મોહની જે છે એનું બળ રહે છે. જો પ્રમાદ ન કરે, સાચી જાગૃતિ રાખે અને વસ્તુ સ્વરૂપને સમજે તો પછી મોહનીયનું બળ રહેતું નથી. મોહનીય કર્મના ઉદય હોય ત્યારે પણ એ જીવ સમ્યક્તો પ્રગટ કરી શકે છે. માટે એને સૌથી પહેલો નિર્ણય એ કરવાનો છે કે આ બધી ક્ષણે ક્ષણે પલટાતી પર્યાયો આમને આમ જીવન વહી રહ્યું છે ને એવી વખતે હું સાચો નિર્ણય નહીં કરું, મારા સ્વરૂપનો એની અનુભૂતિ નહીં કરું, તો પછી ક્યાં ચાલ્યો જઈશ? સંસારના ભ્રમણ કેવી રીતે અટકશે? આ બધું મને સારું લાગે છે, બહારમાં બીજી બધી જગ્યાએ સુખ લાગે છે, એવી કલ્પનાઓ થાય છે. આ બધું તો મિથ્યાત્વને કારણે છે, મોહને કારણે થઈ રહ્યું છે. મારે એ મોહનો ત્યાગ કરવો જ જોઈએ અને એ મોહના ત્યાગ કરવો અને સ્વરૂપનું લક્ષ્ય કરવાનો પુરુષાર્થ સેવવો એ જ એકમાત્ર કર્તવ્ય છે. એ વાત અહીંયા ગુરુદેવ કૃપાળુદેવે એક લીટીમાં લખી દીધી. સમય સમય જીવનની ક્ષણિક વ્યતિતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ, એ જ મહામોહની એનું બળ છે. રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સહિત પ્રણામ. એ રીતે 50મો પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.